અમારી કથા જ્યાં જ્યાં ભોળાનાથની થઈ છે ને ત્યાં શિવજીના લગ્નમાં શિવજીનો વરઘોડો કરવામાં આવે અને એ વરઘોડામાં શિવજી બનાવવામાં આવે. ભગતોમાંથી જ કોઈક તમારા જેવા ભાઈ શિવ બને અને કોઈ મારી બેન પાર્વતી બને, કાં તો બે નાની દીકરીઓને શિવ પાર્વતી બનાવવામાં આવે. આ કથાનો એક આનંદનો ઉત્સવનો વાત હોય કે જેને કથા કરાવી હોય ને એને ઉત્સવ હોય કે હું તો શિવજી બનીશ, હું તો પાર્વતી બનીશ, હું કૃષ્ણ બનીશ. આવું. અને જ્યાં જ્યાં અમે કથા કરી છે ને ત્યાં ત્યાં શિવજી બનાવવામાં આવે અને પછી એ શિવજીને લઈને અમે ભોળાનાથના મંદિરમાં જઈએ, પ્રાણ પ્રતિષ્ઠિત મંદિરમાં જઈએ અને ત્યાં જઈને શિવલિંગને સ્પર્શ કરીએ. આમ શિવલિંગને સ્પર્શ કરીને પછી જે ભોળાનાથ બન્યા હોય ને એના હૃદયને અમે સ્પર્શ કરીએ અને ભોળાનાથને પ્રાર્થના કરીએ, એ ભોળાનાથ થોડા સમય માટે પણ ભગવાન અમારા એ જે ભોળાનાથ કથામાં બન્યા છે ને એમાં બિરાજમાન થાજો. હા, અને આનાથી વધારે ધન્ય ભાગ કોઈ હોઈ શકે કે જેને શિવલિંગનો સ્પર્શ હૃદય સુધી થાય અને કથામાં એમ કહેવાય કે તમે થોડા સમય માટે ભગવાન એમના સાથે એમના હૃદયમાં સ્થાપિત થજો. હા, અને એટલે શિવજી બનવા માટે ને પાર્વતી બનવા માટે ધમાલ થઈ જાય, લડાઈ થઈ જાય કે હું બનીશ, કોઈ કે હું બનીશ, કોઈ કે હું બનીશ. શણગાર સજે ભોળાનાથના માં પાર્વતીના, જાનડિયું શણગાર સજે, ઢોલ નગારા વાગે, હા, અને પોઠિયા પર જાન લાવે, બગી લાવીને પછી જાન લાવે ભગવાનની. વરઘોડો કાઢે ગામમાં. હા, મારી પાસે હજુ પણ ફોટા છે. હા, અને એવા દાખલા છે જેને સમજણમાં ના આવે ને એના માટે આ વાત છે. જે સમજી ગયા છે, શ્રદ્ધાવાન છે, એને નથી કહેતી. એવા દાખલા છે કે કોઈ અમારે દોરા દાંડામાં જાઓ, પાલેજની ઉપર દોરા ને દાંડા ગામ છે, એમાં રાજ રણમલસિંહ છે, એમના ઘરેથી જાત્રા કાઢવામાં આવી જાન ભોળાનાથની, અને ગામમાંથી ચાંદીનું ખાલી મુખોટું આવે ને શિવલિંગ ઉપર પહેરાવે ને પંચમુખી, એ ખાલી 2 કિલોનું ચાંદીનું મુખારવિંદ 2 કિલોનું હતું. એને અભિમંત્રિત કરીને અમે એક બળદ મંગાવ્યો અને બળદના જે ભાઈ હતા ભૂપતસિંહભાઈ રાજે એમ કીધું મને કે બેન આપણો બળદ છે ને બબ્બે હાથી ખેંચી જાય, બબ્બે હળ હામટા ખેંચી જાય, એના પર ઉભા રાખો 2 માણસને, એ હળ સાથે ખેંચી જાય અને છતાં આખું ખેતર ખેડીને પાણી પીવા ઉભો ન રહે વચ્ચે. અમારો બળદ છે. મેં કીધું તું ત્યારે અને માનસીના પપ્પા હાજર હતા. અમે એવું કીધું કે હા ભાઈ હશે, પણ આ તો ભોળાનાથ છે, ત્રિપુરારી, ત્રણેય લોકોના નાથ છે, એટલે અભિમાન ન કરવું. હા, અને જ્યાં પંચમુખી મહાદેવનું આ મુખારવિંદ એમના બળદ ઉપર મૂકીને પાલખી 10 ડગલા પછી બળદના મોઢે ફીણ આવી ગયા. આજે પણ ભૂપતભાઈ છે, હા, એમનો બળદ બેસી ગયો. 10 ડગલા પછી બળદ ના ચાલ્યો. જેવું મુખારવિંદ ઉપાડી લઈએ ને એટલે બળદ ઉભો થાય, થોડું ચાલે. મુખારવિંદ મૂકીએ ને એટલે બળદ બેસી જાય. ત્રણેય લોકોનો નાથ બેઠો હોય છે. તમે જો પોથીને ભાવથી માથા પર લો ને પોથીને, તો થોડા વખત પછી માથું હલવા માંડે, વજન વધવા માંડે છે. હા, જેને શ્રદ્ધા હોય ને એના માટે તો ભગવાન હાજર થાય છે સામે. અહીંયા બન્યું છે એવું કે